ઉના શહેરમાં જાહેરમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો, ધારાસભ્યના માણસો પર આક્ષેપ। ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં ભરબજારમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે। રસિકભાઈ બાંભણિયા નામના વ્યક્તિ પર જૂની અદાવતને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનો કરવામાં આવ્યો આક્ષેપ। રસિકભાઈ બાંભણિયા કોર્ટ કામે ગયા હતા અને વકીલની ફી આપવા માટે બેંકના એટીએમમાંથી રૂપિયા ઉપાડવા ગયા હતા। તે દરમિયાન બાઇક લઈને આવેલા બે શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો, જેમાં યોગેશ ઉર્ફે અઘોરી તેમજ એક અજાણ્યા બાઇક ચાલકે મોટા પથ્થરો વડે હુમલો કરી રસિકભાઈને ગંભીર રીતે ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ। હુમલાખોરોએ પથ્થરોના ઘા મારી તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। આ ઘટનાને લઈને રસિકભાઈ બાંભણિયાએ આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય માણસો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે। તેઓએ અગાઉ પણ પોતાની સુરક્ષાને લઈને પીઆઈથી લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી લેખિતમાં ફરિયાદ કરી હોવાની માહિતી આપી। તેમ છતાં આજે ઉનાની ભરબજારમાં બે અસામાજિક તત્વો દ્વારા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। હાલ સમગ્ર મામલે ઉના પોલીસે લેખિત અરજી લઈ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે। રિપોર્ટ હિરેન ચૌહાણ।